નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ જે તમારા MIV માર્ક આવે છે તે કઈ રીતના જોવા ઓનલાઈન તેના વિશે। તો એનો મતલબ થાય છે કે આપણે જે કોલેજની અંદર મિડ સેમેસ્ટર અને જે વાઇવા લેવાના હોય તેના ઇન્ટરનલ માર્ક ઓનલાઈન મૂકે છે જે કોલેજવાળા, તે કઈ રીતના જોવાના છે તેના વિશે આજે વાત કરવાના છીએ। તો તે જોવા માટે સૌથી પહેલાં તો તમારે ગૂગલની અંદર વહી જવાનું રહેશે અને સર્ચ કરવાનું રહેશે GTU ઇન્ટરનલ માર્ક। એવું સર્ચ કરશો એટલે તમને કંઈક આ રીતનું જોવા મળશે। એમાં ફર્સ્ટ વેબસાઇટમાં તમારે વહી જવાનું રહેશે। ફર્સ્ટ વેબસાઇટમાં જશો એટલે કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે તમને આ રીતનું। તો અહીંયા લખેલ જ છે જુઓ કે ઇન્ટરનલ એનરોલમેન્ટ નંબર, અહીંયા તમારા એનરોલમેન્ટ નંબર નાખી દેવાના છે અને અહીંયા જે આ કેપ્ચા કોડ છે આ કેપ્ચા કોડ તે અહીંયા એન્ટર કરી અને સર્ચના બટન ઉપર ક્લિક કરશો એટલે તમને કંઈક તમારા માર્કનો કોષ્ટક જોવા મળી જશે। તો હું મારા એનરોલમેન્ટ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરી લઉં છું, તમે પણ તમારા એન્ટર કરી લેજો। સર્ચના બટન ઉપર ક્લિક કર્યા બાદ તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળશે। આ રીતનો તમારો માર્કનો બધો કોષ્ટક ખુલી જશે અને તમને બધાય માર્ક જોવા મળી જશે। જે પહેલી કોલમ છે એમાં જે લખેલ છે ઇન્ડક્શન પ્રોગ્રામ, એમાં એકમાં જ પાસ લખેલ દેખાડશે, બાકીમાં નહીં દેખાડે। બાકી તમારે જોઈ લેવાનું છે, બધેમાં લગભગ પાસ જ હઈશું। આપણા કોલેજવાળા બને ત્યાં સુધી ફેલ તો નથી કરતા, તો તમારે બધે ચેક કરી લેવાનું છે ભાઈ તમારા બધાના મિડના અને બધા માર્ક્સ સરખા મૂકેલા છે ને। આની 2 તારીખ છે, કાલ ને આજ 2 દિવસ ખુલ્લું હોય છે, 17 તારીખ ને 18 તારીખ 2 દિવસ ખુલ્લું હોય છે અને ત્યારબાદ 19, 20 ને 21 3 તારીખ સુધી જો તમને આમાં કંઈ વાંધો હોય, ફેરફાર કરવાનો હોય તો તમે ફેરફાર કરાવી શકો છો તમારી કોલેજનો સંપર્ક કરીને। ઓનલાઈનની કાંઈ ફેરફાર થાય આમાં, બરાબર। તો આ રીતનું તમને જોવા મળી જશે અને બાકી આપણે જે GTUનું રિઝલ્ટ આવશે ત્યારે પણ આ રીતનો આપણે વિડીયો બનાવીને નાખી દઈશું, હજી વાર છે નહીં આવવાની। તો થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો।